શ્રી પરિશ્રમ એજ્યુકેશન એકેડેમી માનવદર ખાતે ગઈકાલે એક ખૂબ જ મહત્વના અભિયાનના શ્રી ગણેશ થયા અને આ અભિયાનમાં શાળાના બધા જ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને મંડળ બધા જ સભ્યો એક સાથે મળી અને બાળ ઉછેરના જે કેટલાક પ્રશ્નો છે આ પ્રશ્નો બધા એકત્રિત કર્યા અને આ પ્રશ્નોમાં બાળ ઉછેરમાં કયા કયા પ્રશ્નોનું નિવારણ કરી શકીએ આ વિસ્તૃત ચર્ચાઓ થઈ। આ તકે જ્યાં બધા જ બાબતો બધા જ લોકો એક સાથે મળી અને હવે કામ કરવું પડશે આ પ્રતિજ્ઞા લીધી અને ત્યારબાદ આ પ્રસંગે જાણીતા લેખકોનું તાજેતરમાં જ પ્રકાશિત થયેલું પુસ્તક પેરેન્ટિંગ આ બધા જ લોકોને ભેટ આપી અને આ પેરેન્ટિંગ પુસ્તકમાં કેટલાક લેખકના જે પ્રયોગો છે, બાળ ઉછેરના જે પ્રયોગો છે એ જીવનમાં ઉતારી વાંચી ત્યારબાદ એમાંથી કેટલાક પ્રયોગો દ્વારા બાળ ઉછેરમાં, બાળ ઘડતરમાં અને આજના જે બાળકોના જે ભવિષ્યની સામે એના જે કેટલાક પ્રશ્નો છે આ પ્રશ્નો સામે કઈ રીતે ઝઝૂમી શકાય, કઈ રીતે એમાં નિવારણ કરી શકાય, સમાધાન કરી શકાય, આ બધા જ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મંડળ દ્વારા સ્વીકૃતિ આપી। આ પ્રસંગે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર નિલેશભાઈ પાણખાણીયા કે જે પોતાના પ્રિન્ટ મીડિયામાં અને દિવ્ય ભાસ્કરમાં આ પ્રેરક અભિયાનને ખૂબ જ વાચા આપી અને હજારો વાચકો સુધી આ વાતને પ્રેરણાદાયક રીતે પહોંચાડી છે। તેમજ ભીમભાઈ ગરેજા કે ગુજરાત ન્યૂઝના કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી હજારો દર્શકોને આ વાત પહોંચાડી છે। આ બંને મિત્રોનો આ તકે પરિશ્રમ શાળા મંડળ વતી અમે આભાર માનીએ છીએ અને આ અભિયાન હજુ વિસ્તૃત રીતે આગળ ચલાવવા માટે શિક્ષક મિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મંડળ દ્વારા કેટલાક નૂતન ફેરફારો પણ કરવા પડશે અને એ ફેરફારો માટે બધા જ લોકો સ્વીકૃત થયા છે અને આવનારા સમયમાં આપણા બાળકના વિકાસ માટે દરેક માણસ કઈ રીતે કામ કરી શકે અને આ કામથી આપણા ભાવિ પેઢીમાં ખૂબ જ સારા ફેરફારો અને આજની જે જરૂરિયાતો છે, માંગ છે એ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરવા બધા સાથે મળ્યા છે। આ અભિયાન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે। આભાર।